દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાભાઈ ચોક સુધી રેલી યોજી હતી। વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો। દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા પ્રધાન હતા। શોષિત, વંચિત, દલિત, પીડિત લોકો માટે જ નહીં, દેશના તમામ લોકોને સમતા, સ્વતંત્રતા, બંધુત્વતાનો અધિકાર આપ્યો છે। આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે। મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્ય ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે। મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે પાંડેસરાના નાગસેનનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। માન વંદના રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાભાઈ ચોક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સ્મારક સુધી પહોંચ્યા અને બધાએ ત્યાં પુષ્પાર્પણ કર્યા અને પુષ્પાર્પણ કર્યા પછી અમે લોકો બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં, પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય, વ્યસન ધરાવતું હોય એ વ્યસન એ લોકો પાસેથી છોડાઈએ અને વ્યસન મુક્ત રહીએ, વ્યસન મુક્ત સમાજ કરીએ। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં બાબા સાહેબ આંબેડકરજીને માન વંદના આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતા। બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને યાદ કરી તમામ લોકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો।